આ જીવન છે, જીવનમાં સુખ દુઃખ આવે જ, માન અપમાન આવે જ, કોઈ નિંદા કરે કોઈ સ્તુતિ કરે, આ દ્વંદ્વો જોડાયેલા છે. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો એન કેન ચિત્ત. આ દ્વંદ્વો જેમ રાત પડે તો દિવસ થાય, દિવસ હોય તો રાત પડે. આ સમય ચક્ર છે, ચાલ્યા જ કરે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જીવનમાં અનેક પ્રકારના રસો આવે છે. આપણે ત્યાં સાહિત્યમાં 9 રસ આવ્યા છે. સાહિત્યકારોએ 9 રસનું વર્ણન કર્યા છે. આપણા પાવન ચરિત્રોમાં પણ એ રસોનું જે ભાવ પ્રગટ થાય છે. ક્યારેક માણસ અતિ પ્રસન્ન બની જાય, પોતાને ગમતી ઈચ્છા એ પૂરી થઈ જાય એટલે માણસ સુખનો અનુભવ કરે, ત્યારે એના જીવનમાં એ હસવા લાગે, ત્યારે હાસ્ય રસ પ્રગટ થઈ જાય છે. એક વસ્તુ નક્કી કે બધું જ આપણું ધાર્યું થાય એ જરૂરી નથી. માણસ દુખી ક્યારે થાય છે કે પોતાની ઈચ્છા હોય ને ઈચ્છા પ્રમાણે ઘટના ન બને, કોઈ કાર્ય ન થાય, પોતાની ઈચ્છા પૂરી ન થાય એટલે માણસ દુખી થાય છે. ઉપનિષદ કહે છે ઈચ્છા એ દુઃખની માં છે. તમે ઈચ્છા કરી એટલે નક્કી રાખવાનું કે દુઃખ આવવાનું. માણસ નક્કી કરી લે, ઈચ્છા વ્યક્ત કરે, પોતાના મનની અંદર ઈચ્છા જન્મે એટલે દુઃખ આવે છે. અરે મહારાજ દશરથ જેવા બ્રહ્મના પિતા હોવા છતાં એમને કોઈ પૂછ્યું કે તમારી કઈ ઈચ્છા ખરી? તો કહે ભગવાનની કૃપાથી બધું જ છે, પણ મારે કોઈ સંતાન નથી. મારે સંતાન મારે ત્યાં જન્મે એ મારી એક ઈચ્છા છે. એમને ત્યાં એક નહીં પણ 4 પુત્રો જન્મ્યા. એ પણ કોઈ સામાન્ય માનવ નહીં, પણ પરબ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ સ્વયં એમને ત્યાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના રૂપમાં એમને ત્યાં પુત્ર બનીને આવ્યા. પછી કોઈએ પૂછ્યું કે મહારાજ હવે તમારી કોઈ ઈચ્છા ખરી? તો કહે મારી ઈચ્છા હજી એક છે કે આ મારા 4 પુત્રો એ ગુરુના આશ્રમમાં જઈને વિદ્યા પ્રાપ્ત કરી લે. ગુરુના આશ્રમમાં ગયા, 12 વર્ષ સુધી વિદ્યા પ્રાપ્ત કરી, અલ્પકાલમાં બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પાછા ફર્યા, શ્રીધામ અયોધ્યા પધાર્યા. પછી કોઈએ પૂછ્યું કે મહારાજ હવે કોઈ ઈચ્છા ખરી? તો કે હા, આ 4 પુત્રોને યોગ્ય એવી કન્યાઓ મળી જાય તો હું એમના લગ્ન કરી દઉં. વિશ્વામિત્રજી આવ્યા, 4 પુત્રોના જનકપુર જાય છે અને જનકપુરમાં અતિ આનંદથી લગ્ન મહોત્સવ થયો. દુનિયામાં સુંદરતાનું કોઈ જોડ નથી એવી સુંદર કન્યાઓ પ્રાપ્ત થઈ પુત્ર વધુઓના રૂપમાં. એવા વેવાય જનક મહારાજ જેવા પરમ જ્ઞાની વેવાય મળ્યા કે ભગવાન કૃષ્ણ યોગીશ્વરને જેનું દ્રષ્ટાંત આપવું પડે કે જ્ઞાનીઓમાં જનક હું છું, એવા બ્રહ્મ જ્ઞાની જનક મહારાજ જેમના વેવાય બન્યા. પછી કોઈએ પૂછ્યું મહારાજ હવે કોઈ ઈચ્છા ખરી? તો કહે હવે રામને અયોધ્યાનું યુવરાજ પદ આપી દો. ઈચ્છાઓ માણસ નિરંતર ચાલ્યા જ કરે છે. ઈચ્છાઓ મહારાજ દશરથની પણ ક્યાં પૂરી થઈ છે? આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, માનવ છીએ. ઈચ્છા ક્યારેય કોઈની પૂરી થતી જ નથી. ઈચ્છાઓ અવિરત એ વધતી જ જાય છે. લોભ જેમ વધતો જાય છે તેવી રીતે ઈચ્છાઓ પણ વધતી રહે છે. સંતોષ વગર ઈચ્છાઓ શાંત થતી નથી, અને સંતોષ એક ભક્તિ છે, અને એ ભક્તિ વગર સંતોષ જીવનમાં આવતો નથી. જીવનમાં સંતોષ ક્યારે આવશે? ભગવાનની ભક્તિ આવશે ને ત્યારે જીવનમાં સંતોષ આવશે. ભક્તિ વગર સંતોષ જીવનમાં લાવવો બહુ જ મુશ્કેલ છે, અસંભવ છે. એટલા માટે ભગવાનની ભક્તિ જરૂરી છે. ઈચ્છાઓ નિરંતર માણસને ચાલ્યા કરે, ક્યારેય પૂરી થતી નથી. માનવ મનનો સ્વભાવ છે. સુખ દુઃખ આવે છે જીવનની અંદર, પણ બધું જરૂરી નથી કે આપણું ધાર્યું જ બધું થાય ને એમાં આપણું કલ્યાણ હોય, એમાં આપણી ભલાઈ હોય. ઘણી વસ્તુ આપણે ચૂકી જઈએ ને અથવા તો ચુકાઈ જાય ને એમાં જ આપણું કલ્યાણ હોય છે, એમાં જ આપણી ભલાઈ હોય છે.